સરસ મજાની મધ જેવી મીઠી ખારેક, એ પણ મહેસાણામાં. હાસ તો આજે આપણે આવ્યા છીએ જૈનેશ ફાર્મ, ગામ નદાસા, તાલુકો જિલ્લો મહેસાણા, શ્રી મહેન્દ્રભાઈ પટેલ નદાસાવાળાના ફાર્મ ઉપર. તો ચાલો આજે એમની મુલાકાત કરીએ. આપનું નામ? મારું નામ પટેલ મહેન્દ્રભાઈ હરગોવનદાસ, મુકામ પોસ્ટ નદાસા, તાલુકો જિલ્લો મહેસાણા, ઉત્તર ગુજરાત. મહેન્દ્રભાઈ, તમને આ ખારેક જે છે એની ખેતીમાં રસ ક્યાંથી પડ્યો? હું કચ્છમાં એક બે વખત રાઉન્ડ માર્યો ને મેં ત્યાં જોયું, પછી પૂરેપૂરી તપાસ કરી એટલે દેશી ખારેક કરતો મને ઇઝરાયલ ખારેકમાં વધારે રસ પડ્યો. એટલે મેં 6-1 વર્ષ પહેલાં આ ખારેક હું અતુલથી લાવી અને નારી રોપા લગાવી. અચ્છા, તો કેટલા વીઘામાં છે અત્યારે હાલ ખારેક? અત્યારે હાલ મારા જોડી મોટા છોડ 3 વીઘામાં છે અને બીજો બચ્ચો લગાવેલો છે એ 1 વીઘામાં લગાવેલો છે. મારા જોડી હાલ ટોટલ છોડ 80 છે. મતલબ 3 વીઘામાં અત્યારે હાલ 6 વર્ષથી વાવેલી છે ખારેક? હા, 6 વર્ષ. તો તમારા પાછળ આ જે ઝાડ દેખાય છે એ ઝાડવું 6 વર્ષનું છે? 6 વર્ષનું છે. અચ્છા, એની અંદર આ જે ઝુમખા લાગેલા છે એ કેટલા હશે આશરે? અંદાજીસ લગભગ 15 થી 25 કિલોનું એક ઝુમખું છે. 15 થી 25 કિલોનું એક ઝુમખું લાગે છે? હા, એક લાગેલું છે. અને એવા કેટલા ઝુમખા છે? આવા લગભગ ઓછામાં ઓછા 12 ઝુમખા અને વધારેમાં વધારે 15-17 ઝુમખા. 15-17 ઝુમખા. એક ઝુમખામાં કેટલી ખારેક હશે આશરે? એક ઝુમખામાં 18 કિલોથી લગભગ 22-25 કિલો જેટલી સમજી લેવાય. અચ્છા, ઓકે. અને એવા તમારા 3 વીઘાની અંદર કેટલા રોપા હશે? ટોટલ રોપા તો 80 છે અને 10 નર છે. બરાબર, ઓકે. તો આ ખારેક તમારી જે છે કયા સમયે બજારમાં આવે છે? મતલબ કે એવું કહેવાય છે કે ઇઝરાયલ ખારેકને પાણી અડે એટલે ખરાબ થાય. તો તમે એની સાવચેતી તો રાખેલી છે, એ અહીંયા દેખાય છે જ, બરાબર? પરંતુ તમે મહેસાણા જિલ્લામાં છો, કચ્છ જિલ્લાની આ ખેતી છે, તો અહીંયા વાવેતર કર્યું છે, તો તમારે પાણીના લીધે, વરસાદના લીધે બગાડ થાય એવું ખરું આની અંદર? હા, એનો બગાડ થાય. વરસાદ વહેલો આવે, વધારે વરસાદ પડે તો આ ખારેક બગાડવાની 100% સંભાવના ખરી. અચ્છા, તો અત્યારે હાલ તમારે એવું કંઈ થયું છે ખરું આજની તારીખે? આ વર્ષે તો વરસાદ લેટ છે એટલે ખારેક જરા પણ બગાડ નથી, નામનો પણ બગાડ નથી, એક દાણો બી બગડ્યો નહીં આ વખતે. તો ગયા વર્ષે લગભગ મારે 500-700 કિલો બગડી ગઈ હતી. અચ્છા, તો આશરે 80 રોપા છે, તો તમારે કેટલા કિલો ખારેક ઉતરે છે એવું? એપ્રોક્સી ગણો ને, એકમાં 150 કિલોનો હિસાબ લગાવીએ એક રોપામાં, અને 70 રોપા 150 કિલોના હિસાબે ચાલે, એટલે લગભગ 6-7 હજાર કિલો ઉતરે ખારેક. 6-7 હજાર કિલો ખારેક ઉતરે છે. સરસ. ખેડૂત મિત્રો જે પણ આપણા વિડીયો જોવે છે તેમના માટે આ એક સરસ મજાની વાત છે કે મહેસાણા જિલ્લાની અંદર તમે જોઈ શકો છો ખારેક, મહેન્દ્રભાઈએ જે ખારેકો આવી છે એમના 3 વીઘાના ફાર્મની અંદર, અને બીજી પણ એમને ખારેકો આવેલી છે. તો જે લોકોને બાગાયતી તરફ વળવું છે એમના માટે એક સારો અભિગમ છે, સરસ મજાની એક સારી આવક છે. જેને ખેતી કરવી છે, બાગાયતી તરફ વળવું છે, આના માટે સરકાર પ્રોત્સાહન પણ આપે છે, સરકારની યોજનાઓ પણ ચાલુ છે, તમે એનો લાભ લઈ શકો છો. અને મહેન્દ્રભાઈનો જો કોન્ટેક્ટ કરવો હોય તો તમને સ્ક્રીન ઉપર એનો નંબર પણ છે, જેનાથી તમે મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કરી અને આના વિશે માહિતી મેળવી શકો છો. મહેન્દ્રભાઈ, આ જે ખારેક છે એનું બજારમાં તમે કઈ રીતે વેચાણ કરો છો? હવે શું, મેં બધા ગ્રુપ બનાવેલા છે અને ગ્રુપમાં આપણે મેસેજ કરીએ એટલે લોકો અહીંયા આવીને લઈ જાય. વધારે મોકલવાની હોય, 150-200 કિલોનું મંગાવ્યું હોય તો અહીંથી આપણે પોતે સપ્લાય કરીએ છીએ. દાખલા કે અમદાવાદ છે, બરોડા છે, મહેસાણા છે, બરાબર, પછી બહુચરાજી છે, આવા નજીકના સેન્ટરોમાં મોકલીએ છીએ. જો આપણું ગ્રુપ હોય, આપણા ફ્રેન્ડ સર્કલ હોય, જે લોકો તો બેઠા વેચે છે આપણી ખારેક. અચ્છા, કોઈ અમદાવાદથી ધારો કે 10 કિલો ખારેક મંગાવે તો ત્યાં તમે મોકલાવો છો ખરા? હા, ત્યાં મોકલાવી આપું છું.
પણ પાર્સલ વ્યવસ્થાથી બસમાં પાર્સલનો ખર્ચો પાર્ટીના માથે રહેશે. ઓકે, સરસ. તો મતલબ ખેડૂત તરીકે તમે તમારું જે માર્કેટિંગ છે, બજાર વ્યવસ્થાની વાત છે કે સીધું ડાયરેક્ટ તમે જ વેચાણ કરો છો? આ ડાયરેક્ટ વેચાણ, આપણું કોઈ વચ્ચે વચોટીઓ છે જ નહીં. હા, બજારની અંદર તમે માર્કેટમાં વેચાણ કરવા નથી જતા? ના, તમારી ખારેક સીધી અહીંથી? સીધા ડાયરેક્ટ જ પાર્ટીઓને આપીએ છીએ. અચ્છા, શું ભાવે જાય છે તમારી ખારેક? મારી ખારેક અહીંયા ઘેર બેઠા FOR 100 રૂપિયા જાય છે. 100 રૂપિયા ખારેક જાય છે. સરસ. તો મતલબ 6000 લેખે તમે જોઈ શકો છો, આશરે 6000 નહીં 4000 કિલો પણ ખારેક ઉતરે તો 4 લાખનું 4 લાખની ખારેક 3 વીઘાની થાય. 3 વીઘાની થાય છે. બહુ સરસ. ખેડૂત મિત્રો, ચોક્કસથી મહેન્દ્રભાઈનો તમે કોન્ટેક્ટ કરજો. આના વિશે તમને જે માહિતી જોઈતી હશે એ તમને મહેન્દ્રભાઈ આપશે. ખારેકના પીલા, ખારેક ક્યાંથી લાવવી, કેવી રીતે માવજત કરવી, અને બજાર વ્યવસ્થાની તો તમને જેમણે વાત કરી કે બજારની અંદર ખારેક તમે જે ખાવા માંગો છો એ પ્રમાણેની તમને મળતી નથી, પણ હા, અહીંયા આવીને અમે ચાખી એમની ખારેક, તો જે ખારેક ખરેખર એટલી સરસ અને મીઠી છે કે મધ જેવી મીઠી ખારેક એવી છે એવું કહેવાય. તો ખરેખર જે ખેડૂત મિત્રો ખારેક વાવવા માંગે છે, બાગાયતી તરફ વળવા માંગે છે, તો ચોક્કસથી મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કરજો. એમનો નંબર છે એ નીચે સ્ક્રીન ઉપર આપેલો છે.